નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નૂતન વર્ષે રાજકીય આગેવાનોએ કરી શુભેચ્છાઓની આપ-લે. જગાણા ખાતે સાંસદ હરિભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને પાઠવ્યા સાલ મુબારક. જિલ્લાભરમાં નૂતન વર્ષે કરાઈ ઝાયડીના જવાનની આપ-લે. સંપૂર્ણ ન્યૂઝના દર્શકોને આગેવાનોએ પાઠવ્યા નૂતન વર્ષના અભિનંદન. સાબરડા ખાતે ગઢવી પરિવારે 40 વર્ષની જૂની પરંપરા જાળવી. ડીકે ગઢવી બાદ દિનેશ ગઢવી અને તેમના પરિવારે યોજ્યું નૂતન વર્ષે સ્નેહ મિલન. બનાસવાસીઓએ દેવદર્શનથી કર્યા નૂતન વર્ષનો પ્રારંભ. નૂતન વર્ષે જિલ્લાના દેવાલયો શ્રદ્ધાઓથી ઉભરાઈ ઉઠ્યા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. નમસ્કાર. આજના નૂતન વર્ષ પર્વે સંપૂર્ણ ન્યૂઝના વહાલા તમામ દર્શકો, શુભેચ્છકો, વિજ્ઞાપનદાતાઓને હાર્દિક શુભકામનાઓ. આજનું વિક્રમ સંવત 2071 નું નૂતન વર્ષ આપ અને આપના પરિવારજનો માટે લાભદાયી, શુભદાયી અને પ્રગતિદાયક નીવડે તેવી અંતરની શુભેચ્છાઓ. આવો આજના પર્વે આપણે સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીએ કે આપણે આપણા મકાન, શહેરી, મહોલ્લા, ગામ અને શહેરને સ્વચ્છ બનાવીએ. અસ્તુ. ભારત માતા કી જય. ફરી એકવાર આપ સૌને દીપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ. બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ સભ્ય હરિભાઈ ચૌધરીએ આજે તેમના માદરે વતન જગાણા ખાતે જિલ્લાવાસીઓ સાથે નૂતન વર્ષના વધામણા કર્યા હતા. જગાણા ખાતે આવેલ હાઈસ્કૂલમાં સાંસદનું નૂતન વર્ષે સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સાંસદ હરિભાઈ ચૌધરીએ જિલ્લામાંથી પધારેલ આગેવાનો, રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને પત્રકારો સાથે ગામ આગેવાનોએ નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી અને આવનાર તમામ મહેમાનોનું મોં મીઠું કરાવી સૌ જિલ્લાવાસીઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આજના નૂતન વર્ષે સાંસદ હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિક્રમ સંવત 2071 નું વર્ષ સમગ્ર જિલ્લાવાસીઓ માટે આરોગ્ય, ધંધા, વેપાર માટે પ્રગતિકારક નીવડે. સાથે વડાપ્રધાનના સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરવા જિલ્લાવાસીઓ બનાસકાંઠાને સ્વચ્છ બનાવવામાં સહયોગી બને તેવી અપીલ પણ કરી હતી. 2071 નવા વર્ષના સૌ બનાસકાંઠા વાસીઓને મારા નૂતન વર્ષ અભિનંદન. નવું વર્ષ આપને, આપના પરિવારને સુખમય, આનંદમય અને આપના જીવનમાં પ્રગતિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે સરકાર બની છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો ગૌરવ અનુભવે છે. નરેન્દ્રભાઈના સૂચન મુજબ સ્વચ્છ ભારત, સુંદર ભારતના અભિયાનમાં જોડાઈએ. તે જ પ્રમાણે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, વાયબ્રન્ટ ગુજરાતને ગતિશીલ ગુજરાત કરનાર શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ એ પણ ગુજરાતની ઊંચી કેડીએ પહોંચાડવાના છે. ત્યારે આવો આપણે સાથે મળીને નવા વર્ષમાં ગુજરાત અને ભારતને દુનિયાના નકશા પર મૂકવા માટે સૌ સહભાગી થઈએ. ફરીથી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન. પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ આજના નૂતન વર્ષ પર્વે મતદારો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી સૌ જિલ્લાવાસીઓને સાલ મુબારક પાઠવ્યા હતા. પાલનપુરના જૂના ગંજ બજાર ખાતે આવેલી તેમની ઓફિસ ઉપર ધારાસભ્ય મહેશભાઈ પટેલનો નૂતન વર્ષે સ્નેહ મિલન મેળાવડો યોજાયો હતો, જેમાં પાલનપુર શહેર તેમજ વિધાનસભા મત વિસ્તારમાંથી આવેલા આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્યને નૂતન વર્ષના સાલ મુબારક પાઠવ્યા હતા. જ્યારે ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ સૌ શુભેચ્છકો, આગેવાનો અને કાર્યકરોને મોં મીઠા કરાવી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે આજના પર્વે લોકોને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી. દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળે પણ આજના નૂતન વર્ષે જિલ્લાવાસીઓ સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળના પુત્ર અને દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ પોતાના ગામ રતનપુર ખાતે લોકો વચ્ચે નૂતન વર્ષની ઉજવણી કરે છે. જે પરંપરા મુજબ આજના નૂતન વર્ષે વસંતભાઈ ભટોળના નિવાસસ્થાને સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં વસંતભાઈ ભટોળે સૌ જિલ્લાવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે સ્નેહ મિલનમાં આવેલા સૌ લોકો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી સૌ કોઈને સાલ મુબારક પાઠવ્યા હતા. આમ સૌ જિલ્લાવાસીઓનું નૂતન વર્ષ મંગલમય રહે
તે માટે રાજકીય તેમજ સહકારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળે સ્નેહ મિલન યોજવામાં આવ્યા હતા, જ્યાં એકબીજાને ભેટી નૂતન વર્ષે મોં મીઠા કરી જાણીના જવાબ પાઠવ્યા હતા. હર્ષોલ્લાસનો નૂતન વર્ષ પર્વ એટલે સંબંધો તાજા કરવાની સાથે વર્ષ દરમિયાન થયેલી ભૂલોને સુધારવાની તક. એટલે જ તો લોકો આજે પણ નૂતન વર્ષે એકબીજાને ભેટી ભૂલોની ક્ષમા માંગી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ત્યારે વિક્રમ સંવત 2071 નું નૂતન વર્ષ સંપૂર્ણ ન્યૂઝના દર્શકો માટે શુભદાયી નીવડે તે માટે જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ, રાજકીય આગેવાનોએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે. આવો જોઈએ શુભેચ્છા સંદેશ. સંપૂર્ણ ન્યૂઝના સૌ દર્શક મિત્રોને અને બનાસકાંઠા વાસીઓને દીપાવલીના શુભ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સાથે નવા વર્ષની પણ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ આપના માટે સુખ, સમૃદ્ધિ અને વૈભવવાળું છે અને ઉત્તર આપ પ્રગતિ કરતા રહો. આપના પરિવારની અંદર સુખ, સમૃદ્ધિ, વૈભવના દીપ પ્રાગટ્ય થાય એવી માતાજી મા જગદંબા, જગદેશ્વરી મા ભવાની અંબિકા માતાને પ્રાર્થના કરું છું. પુનઃ આપ સૌનો ફરીથી આપે અમને જે આટલા ગયેલા વીતેલા વર્ષોની અંદર જે અમને માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા એ બદલ આપ સૌનો આભારી છું, ઋણી છીએ. ફરીવાર આપને અને આપના પરિવારજનોને દીપાવલી અને નૂતન વર્ષના હાર્દિક શુભકામનાઓ અને મારા પ્રણામ. નૂતન વર્ષ નિમિત્તે સૌ બનાસકાંઠાના ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણું નવું વર્ષ આર્થિકમય, શારીરિક રીતે અને સામાજિક રીતે ખૂબ સારું જાય એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું. નવા વર્ષે આપણે સૌ બનાસકાંઠાના વાસીઓએ બનાસકાંઠાના વિકાસમાં સહિયારો પ્રયત્ન કરી અને આ જિલ્લાનો અન્ય જિલ્લાઓની સરખામણીમાં શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, ઔદ્યોગિક રીતે ખૂબ પાછળ છે. તો આપણે સાથે મળી આ જિલ્લાના વિકાસમાં સહિયારો પ્રયત્ન કરી આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના જે એમનું ધ્યેય અને લક્ષ્ય લઈને નીકળ્યા છે, આ જિલ્લાને કુપોષણથી મુક્ત કરવો અને આ જિલ્લાના સર્વાંગી વિકાસમાં આપણે સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરીએ. દીપાવલીની દીપમાળા થકી આપનું જીવન તથા આપના કુટુંબીજનોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે, તેમજ આપનું જીવનમાં સંસ્કારથી સુસજ્જિત થાય તેમજ પ્રેરણાદાયી બને એવી દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં આપણે બનાસકાંઠા જિલ્લાનો તેમજ પાલનપુર શહેરનો વિકાસ થકી આપણે વિકાસ કરીએ, તેમજ આપણે આ નવા વર્ષને યાદગાર બનાવીએ, જીવનનું શ્રેષ્ઠ વર્ષ બનાવીએ એવી ખૂબ અભિલાષા. ફરીથી સૌને નૂતન વર્ષાભિનંદન. 2071નું નવું વર્ષ તમામ બનાસકાંઠા જિલ્લાના જિલ્લાવાસીઓ, મુસાફર જનતા, એસટીના કામદાર અને તમામ અધિકારીઓ અને તમામ યુનિયનના પદાધિકારીઓને ખૂબ ફળદાયી રહે, ખૂબ શુભેચ્છાપૂર્વક રહે અને આખું નવું વર્ષ ખૂબ જ પ્રગતિ કરે એવી મારી ભારતીય મજદૂર સંઘના મહામંત્રી તરીકે તમામને શુભેચ્છાઓ. નૂતન વર્ષ નિમિત્તે આપ સર્વ જિલ્લાવાસીઓને અમારી આર્થિક નૂતન વર્ષાભિનંદન. આપ સર્વે સુખી સંપન્ન અને દીર્ઘાયુમુખ રહો એવી સર્વે ભગવાન પાસે પ્રાર્થના. પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપ સર્વ પાલનપુર તાલુકાના મતદારોને મારી નૂતન વર્ષની ખૂબ ખૂબ આર્થિક શુભકામનાઓ છે.
વિક્રમ સંવત 2071ના નવા વર્ષે બનાસકાંઠાવાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજા નવા વર્ષે એમને ફળદાયી નીવડે અને દિવસે ને દિવસે આખા જિલ્લાના તમામ માણસો પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. નવા વર્ષના અંદર જે સાંપ્રદાયિક પરિબળો માથું ઉચકી રહ્યા છે ત્યારે આખા જિલ્લાના દેશના માણસોએ જાગૃત થવું પડશે. આ દેશની લોકશાહી અને આ દેશની અખંડિતતા જાળવવા માટે આપણે એક થવું પડશે. તો જ આપણે આ દેશનું રક્ષણ કરી શકીશું. ફરીથી આપ સૌને મારા નૂતન વર્ષ અભિનંદન. આજથી શરૂ થતું આપણું નૂતન વર્ષાભિનંદન વખતે પાલનપુર શહેરને મારા તરફથી ખૂબ સાલ મુબારક અને આપનું આગામી વર્ષ શુભદાયી અને યશસ્વી નીકળે એવી મારી શુભેચ્છા છે. અને શહેરના નગરજનોને મારી વિનંતી છે કે સ્વચ્છતા અભિયાનમાં આખું શહેર જોડાય અને પોતાના શહેરને સ્વચ્છ અને સુંદર બનાવે. એ જ મારી દરેકને વિનંતી છે. સર્વે બનાસકાંઠા જિલ્લાવાસીઓને હું દિનેશ કાળીદાસ મકવાણા સર્વે દિવાળીના નૂતન વર્ષા અભિનંદન અને દરેક બનાસવાસીઓને દિવાળીનું નવું વર્ષ શુભદાયી લાભદાયી અને યશસ્વી નીવડે એવી શુભકામના સાથે. બનાસકાંઠા જિલ્લાની પ્રજાને આવનારું વર્ષ યશસ્વી ફળદાયી અને તેજસ્વી બની રહે અને તમામ રીતે પ્રગતિમય બને તેવી મારી અંતઃકરણપૂર્વકની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આવનારા વર્ષમાં તમામ રીતે પ્રજાજનોને સુખમય, સમૃદ્ધિમય અને નિરોગીમય નીવડે તેવી મારી શુભકામનાઓ. ગરવા ગુજરાતીઓમાં નૂતન વર્ષે શુભેચ્છાઓની આપ-લે કરવાની એક અનોખી પરંપરા રહેલી છે. જે પરંપરાને ગુજરાતીઓ સતત આગળ ધપાવી રહ્યા છે. જેમાં આજના નૂતન વર્ષે સાંભળાના ગઢવી પરિવારે પણ પોતાના પરિવારની 40 વર્ષ પુરાણી પરંપરા મુજબ જિલ્લાવાસીઓ સાથે નૂતન વર્ષે શુભેચ્છાઓની આપ-લે કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ બીકે ગઢવીના વતન સાંભળા ખાતે બીકે ગઢવીના વખતથી નૂતન વર્ષે સ્નેહ મિલન યોજવાની પરંપરા રહેલી છે. જેમાં સ્વર્ગસ્થ બીકે ગઢવીના નિધન બાદ તેમની આ પરંપરાને તેમના સ્વર્ગસ્થ સાંસદ પુત્ર મુકેશદાન ગઢવી આગળ ધપાવતા હતા. જેમના નિધન બાદ આ કૌટુંબિક પરંપરાને આજે બીકે ગઢવીના નાના પુત્ર દિનેશ ગઢવી અને તેમના પૌત્ર રવિરાજ ગઢવીએ જાળવી રાખી છે. જેમાં આજના નૂતન વર્ષ સાંભળા ખાતે જિલ્લાવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં દિનેશભાઈ ગઢવી અને આગેવાનો જિલ્લાવાસીઓ સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. સાથે સાથે આજના પર્વે જે લોકોને તેઓ રૂબરૂ મળી શક્યા નથી તેવા જિલ્લાવાસીઓને સંપૂર્ણ ન્યૂઝના માધ્યમથી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. આજે સંવત 2071 નૂતન વર્ષ અમારી પ્રણાલિકા મારા પિતા સ્વર્ગીય બીકે ગઢવી સાહેબ મારા ભાઈ શ્રી વતીએ હંમેશા અમારા ગામના અહીંયા ચોરામાં કોમ્યુનિટી હોલમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાતો હોય છે. એ મુજબ જ આજે બી રાબેતા મુજબ રાખેલો છે. બનાસકાંઠાના પરિવાર સાથે જોડાયેલા તમામ અહીંયા આવ્યા. અમને હૂંફ આપી એક લાગણી ફરીથી સરભર થઈ. બનાસકાંઠાવાસીઓ તમામને હું આ પરિવાર વતી શુભેચ્છાઓ નૂતન વર્ષથી પાઠવું છું. બનાસકાંઠામાં રહેતા તથા બનાસકાંઠાથી બહાર વસેલા જે લોકો ધંધાર્થે નોકરીએ બહાર ગયેલા છે એમને તમામને એમના પરિવારને પણ શુભેચ્છા પાઠવું છું. આ નવીન વર્ષ એમના માટે બહુ શુભદાયી નીવડે, બહુ પ્રગતિમય નીવડે એવી શુભેચ્છા સાથે દિનેશ ગઢવી. બનાસકાંઠા જિલ્લાના તમામ મારા જિલ્લાવાસીઓ, મારા વડીલો, બહેનો, માતાઓને, યુવાન મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ નવું વર્ષ સૌની માટે યશસ્વી નીવડે, ફળદાયી નીવડે મારી મા ભગવતીને પ્રાર્થના છે. અહીંયા સાંભેડા ખાતે અમારો પારંપરિક સ્નેહ મિલન કાર્યક્રમ જે છેલ્લા 40 વર્ષથી
અવિરતપણે ચાલુ છે. મારા દાદા સુકેતભાઈ સાહેબ બેસતા, મારા ફાધર બેસતા, આજે હું, મારા કાકા, મારા મધર, અમે લોકો બેસીએ છીએ. જિલ્લાવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સ્નેહ મિલન કાર્યક્રમને અવિરતપણે ચાલુ રાખવામાં એમનું પણ યોગદાન રહ્યું છે. અને આ નવું વર્ષ સૌ માટે બહુ ફળદાયી નીવડે એ જ મારી મા ભગવતીને પ્રાર્થના. આભાર. ઉત્સવ ઘેલા બનાસવાસીઓને દીપાવલી પર્વની હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરી હતી, જેને લઈ દીપાવલીની રાત્રે ઝગમગ રોશની અને ફટાકડાની આતશબાજીથી દીપી ઉઠી હતી. પાલનપુર શહેર આખું દીપાવલીની રાત્રે ફટાકડાના ધૂમધડાકાથી ગાજી ઉઠ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈ અબાલવૃદ્ધ સૌ કોઈ દીપાવલીના રંગે રંગાઈ ઉઠી ભવ્ય આતશબાજીનો આનંદ માણ્યો હતો. અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જતા દીપાવલી પર્વને યાદગાર બનાવવા પાલનપુરીઓ ફટાકડાની આતશબાજી કરી શહેરને ઝગમગ રોશની સાથે ગજવી મૂક્યું હતું, જેમાં નાના ભૂલકાઓ હાથમાં ફૂલઝડી લઈ દીપાવલીનો આનંદ માણ્યો હતો, તો યુવાનો બોમ્બના ધૂમધડાકાની આતશબાજી માણી હતી. આમ પર્વ ઘેલા પાલનપુરીઓ મંદી અને મોંઘવારીથી પર રહી દીપાવલીનો મન ભરીને આનંદ માણ્યો હતો, જેને લઈ રાત્રિ આખી ધૂમધડાકાથી ગાજી ઉઠી હતી. સાથે સાથે આતશબાજીથી દીપાવલીની રાત્રિ પણ ઝગમગી ઉઠી હતી. उसने बनाई सबके लिए हैप्पी दिवाली, सारे सितारे उसके दिए हैप्पी दिवाली, उसने बनाई सबके लिए हैप्पी दिवाली, सारे सितारे उसके दिए हैप्पी दिवाली, उसने बनाई सबके लिए બનાસવાસીઓએ આજના મંગળ પ્રભાતે દેવી દેવતાઓના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો હતો. આજના મંગળ પ્રભાતે વિક્રમ સંવત 2071 નો શુભારંભ થતો હોય લોકોએ નૂતન વર્ષને ફટાકડાની આતશબાજી તથા દેવ દર્શનથી વધાવ્યું હતું, જેમાં પાલનપુરના ઈષ્ટદેવ પાતાળેશ્વર મંદિર ખાતે શહેરીજનો ઉમટી પડતા શહેરનું આ પૌરાણિક શિવધામ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ઉઠ્યું હતું. આજના નૂતન વર્ષે શહેરીજનો વહેલી પ્રભાતે સજ્જ થઈને દેવ દર્શને ઉમટ્યા હતા, જેને લઈ પાતાળેશ્વર મંદિર, અંબાજી મંદિર, કંથેરિયા હનુમાન મંદિર, વિજય હનુમાન આશ્રમ સહિતના મંદિરોમાં મેળાનો માહોલ સર્જાયો હતો. જોકે આજના પાવન પર્વેમાં અંબાનું પવિત્ર ધામ અંબાજી પણ માય ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના શરણે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. સાથે માતાજીના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નૂતન વર્ષે રાજકીય આગેવાનોએ કરી શુભેચ્છાઓની આપ-લે. જગાણા ખાતે સાંસદ હરિભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને પાઠવ્યા સાલ મુબારક. જિલ્લાભરમાં નૂતન વર્ષે કરાઈ ઝાયડીના જવાનની આપ-લે. સંપૂર્ણ ન્યૂઝના દર્શકોને આગેવાનોએ પાઠવ્યા નૂતન વર્ષના અભિનંદન. સાબરડા ખાતે ગઢવી પરિવારે 40 વર્ષની જૂની પરંપરા જાળવી. ડીકે ગઢવી બાદ દિનેશ ગઢવી અને તેમના પરિવારે યોજ્યું નૂતન વર્ષે સ્નેહ મિલન. બનાસવાસીઓએ દેવ દર્શનથી કર્યા નૂતન વર્ષનો પ્રારંભ. નૂતન વર્ષે જિલ્લાના દેવાલયો શ્રદ્ધાઓથી ઉભરાઈ ઉઠ્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.